સ્લોપ એટલે શું ખબર છે? સ્લોપ સ્લોપ ઢલાન છે. ઢલાન. હાલ ચલો આપણે કામ કરીએ, બે ઢલાન બનાવીએ અલગ અલગ. તમારે એવું કહેવાનું કે કોનો સ્લોપ વધારે છે. શું બેટા? સીધી ઢલાન. શું બેટા? રિયલિસ્ટિક જોઈએ છે. આને લાગતું મારી ઊંઘ રહી ગઈ. પેનથી કર. કોઈ દિવસ અહીંયા બેઠેલા છે તમે લોકો? ના યાર બેઠેલા છે ને, બધા બેઠેલા છે. આ લાઈન હોરિઝોન્ટલ લાગે છે કે નથી લાગતું? એક કામ કરી, આ બંનેને ચલાવ માતા ઉતરવાથી ચાલે? યસ સર. કોનો સ્લોપ વધારે લાગે છે? એ ક્યાં? પણ એવું હતા ઇમેજિનેશન ના કરાય. એનો સ્લોપ વધારે છે, કરેક્ટ? બસ એનો સ્લોપ વધારે છે. કઈ રીતે ખબર પડી? કઈ રીતે ખબર પડી? બોલો. 90 ના નજીક મતલબ 90 તો બંનેમાં છે. નજીક મતલબ નજીક એટલે ખબર ના પડે. લેન્થ ઓછી હોય એનો સ્લોપ વધારે. એવું કઈ લેન્થ? હાઇપોટેન્યુસ. બસ યાર ટાઈમ પાસ નહીં જોઈએ હો મારે. એકચ્યુઅલી આ નીચે વાળું જે છે ને, આની લેન્થ બંનેની અલગ અલગ છે. ખબર પડે? પરમાણુ શું કહેવાય આને? હમ રાઈટ એંગલ ના હિસાબથી કે કઈ રીતે? બેઝ બેઝ કહેવાય આમ તો. બેઝ કહેવાય. હા. શું બેઝ કહી શકાય? યસ. આ જ સેમ લાઇન્સ આ રીતે માન લો કે તમે આને ઊંધું કરી દઈએ તો મારે આ બાજુ બનાવું. અહીં તો ફરાવવામાં એટલી મજા નહીં આવે, પણ ફરાવ સર આ પાકું બ્રિજ સરકારી કોન્ટ્રાક્ટરે બનાવેલું. એટલે એમની કઈ બનાવેલો આમ રિયલ લાઈફમાં. કોનો સ્લોપ વધારે? હે બીનો વધારે છે? હા કિશન સર ના. રિસ્પેક્ટ તો સર ની જ કરે ને. સર કોણ? કિશન સર. ભણવા પણ વાત ચાલુ કોને કર્યું? કોનો સ્લોપ વધારે છે? હા એ છે તમારો પોઈન્ટ. મતલબ બેટા આમાંય છે ને આમાંય છે. સારું ચલો વાય વાળા કોનો સ્લોપ વધારે?
બી નો વધારે છે? બધાને લાગે છે એવું? આર્ય તમને કેમ નહીં લાગતું? સિમ્પલ યાર, મતલબ આમાં તો આપણે જોઈએ અહીંયા બે સાડીએ માન લો એક જણ વાળા બીમાં તકલીફ પડે ને, અહીંયા તો એ પોસિબિલિટી છે કે આપણે બેસી શકીએ, આમાં બહુ ડિફિકલ્ટ છે. સારું ચલો, બીમાં સ્લોપ વધારે છે અને આ જે લેન્થ છે એ બંને કેસમાં આપણે માની લઈએ કેવી છે? સેમ છે. આ લેન્થ કેવી માની લઈએ આપણે? બોલો, સેમ માની લઈએ તો સ્લોપ કઈ લેન્થ પર ડિપેન્ડ કરશે? વર્ટિકલ વાળી હાઈટ પર, મતલબ આ એંગલ જો થીટા હોય હે ને, તો અપોઝિટ પર અથવા પરપેન્ડિક્યુલર પર ડિપેન્ડ કરશે સ્લોપ, હે ને? જેટલી જો આ બંને લેન્થ સેમ હોય તો આ જેટલી વધારે એટલો સ્લોપ તમારો વધારે. હવે આ હાઈટ ને આપણે શું કહીશું? કોણ બોલશે? ના, તમારે બોલો. જો તમારા માની બોલો. આપણે એવું માની લઈએ કે આ રીતે કોઓર્ડિનેટ સિસ્ટમ, આ એક્સ છે યાર, હજુ શું છે અચ્છા યાર, કેમ હેરાન કરો છો યાર? આયો આપણે કોઓર્ડિનેટ સિસ્ટમ લીધી, બરાબર? આ પોઈન્ટ ને શું લીધું? ઓરિજિન લીધો. આ એક્સ એક્સિસ લઈ લીધી ને આ વાય એક્સિસ લઈ લીધી, બરાબર? જો આ રીતે લઈએ તો આ એક લાઈન થઈ જાય, આ એક લાઈન થઈ જાય અને બીજી એક લાઈન આ થઈ જાય. બોલો, તો આ બંને લાઈનના સ્લોપ અલગ અલગ છે. હવે આપણે આ સ્લોપને મેથેમેટિકલી ફાઇન્ડ કરવા છે. સ્લોપની મેથેમેટિકલ ઇક્વેશન બનાવી છે. ખબર પડે છે ક્વેશ્ચન? આપણને જોઈને તો ખબર પડી કે આના કરતા સ્લોપ આનો વધારે છે, પણ મેથેમેટિકલી જો આપણે સ્લોપને ફાઇન્ડ કરીએ તો એને એક નંબર આપીએ આપણે, અને એ નંબર પણ આના કરતા આનો કેવો હોવો જોઈએ? મોટું હોવું જોઈએ. તો એ મેથેમેટિકલી સ્લોપ ફાઇન્ડ કરવા માટે આપણે શું કરશું? બોલો. સ્લોપને આપણે કયા લેટરથી ડિનોટ કરશું? એમ થી, બરાબર? હે ને? કેમ હજુ હસો છો યાર? હું કાઢી મૂકીશ બાર પછી. હા, આર્ય સ્લોપને આપણે ડિનોટ કરીશું શેનાથી? એમ થી. અને સ્લોપ જે છે એ સામેવાળી લેન્થ પર ડિપેન્ડ કરે છે, બરાબર? હવે આ લેન્થને આપણે શું કહીશું? બરાબર, જો અહીંયા આટલું જે હાઈટ હશે એને હું y1 કહી શકું, હે? આના કોઓર્ડિનેટ લખું તો કંઈક ને કંઈક આ રીતે હશે, હે? આને હું માન લો y1 કહું અને આને શું કહું? અથવા આને કહી દઈએ આપણે x1, y1. આના કોઓર્ડિનેટ થઈ જાય x2, y2. આના થઈ જાય x3, y3. જો આ રીતે ત્રણ અલગ અલગ પોઈન્ટ લઉં તો આ પોઈન્ટના y કોઓર્ડિનેટ થઈ જાય y2, આ પોઈન્ટનો y કોઓર્ડિનેટ થઈ જાય y3. તો આ જે લેન્થ થાય એ કેટલી થાય? મેથ્સ વાળા આન્સર આપી શકે. આની લેન્થ મારે આ કોઓર્ડિનેટ્સમાંથી ફાઇન્ડ કરવી હોય, આ કોઓર્ડિનેટ્સની જે વેલ્યુ છે ડિસ્ટન્સ ફોર્મ્યુલા. હા, ડિસ્ટન્સ ફોર્મ્યુલાથી તમે કરી શકો, કરેક્ટ? તો ડિસ્ટન્સ ફોર્મ્યુલાથી ફાઇન્ડ કરો તો કેટલો આન્સર આવે? ના, તમે લખી નાખો, બાકી બધા ટ્રાય કરો. ડિસ્ટન્સ ફોર્મ્યુલા કોઈને આવડે? બાય વાળા આવડે? સર એકવાર લખી નાખો ને ડિસ્ટન્સ ફોર્મ્યુલા, એટલે યાદ એ પણ x1 y1 y1 x2 થઈ જાય. અરે ઈ તો સેક્શન ફોર્મ્યુલા લગાઈ દીધો એમ બી.
રૂટ હા અલે એવું હેરોન્સ ફોર્મ્યુલા થઈ ગયો ખબર y1 y2 નો સર મળી ગયો ચાલો હેડો x1 x2 નો હોલ સ્ક્વેર રૂટમાં x1 એ બે એક જ યાર ફોર્મ્યુલાની કોઈ જરૂરત નથી યાર તમે લોકો આ ફોર્મ્યુલા ગોખો છો ને એટલે જ તકલીફ છે યાર અહીંયા જો અહીંયા આ રીતે હું ટ્રાયેંગલ બનાવું ને અહીંયાથી એક ટ્રાયેંગલ મેં બનાવ્યું આ રીતે જય પેન દેજો આ કેટલું થાય ધ્રુવ હા 3 થાય ને તો એ જ તો પૂછું છું આ નંબરમાં ખબર પડે છે કોઓર્ડિનેટ્સમાં કેમ નહીં પડતી આ 3 થાય ખબર પડે કઈ રીતે 3 કઈ રીતે આવી એકચ્યુઅલમાં તમે શું કર્યું હે 3 પરમ કઈ રીતે આવી સર 3 આવ્યું આપણે 4 minus 1 આ 4 શું છે આનો y કોઓર્ડિનેટ છે આ પોઈન્ટ નો y કોઓર્ડિનેટ 4 છે નીચેવાળા પોઈન્ટ y કોઓર્ડિનેટ 1 આનો y કોઓર્ડિનેટ 1 છે તો આનો y કોઓર્ડિનેટ માઈનસ આનો y કોઓર્ડિનેટ કરો તો આ મળે કે નહીં તમને ખબર પડે તો સેમ એ રીતે હું આવું લખી શકું આના માટે હું આવું લખી શકું બોલો y3 minus y2 આવું લખી શકું બોલો ખબર પડે છે અને y3 minus y2 ને હું બીજું શું લખી શકું ડેલ્ટા y લખી શકું લખાય ને કે ડાઉટ છે કઈ તો સેમ એ રીતે આને હું શું લખી શકું ડેલ્ટા x લખી શકું બોલો ડેલ્ટા x એટલે x2 minus x1 એટલે આની લેન્થ મળી જાય તમને એક રીતે ડિસ્પ્લેસમેન્ટ કહી શકાય સિમ્પલ ભાષામાં પણ આની લેન્થ મળે તમને ડેલ્ટા x કરવાથી આમાં કઈ ફોર્મ્યુલા લગાવવાની જરૂર નથી યાર ડાયરેક્ટલી ખબર પડે ને બોલો કે કઈ ડાઉટ છે એ ક્લિયર છે તો સેમ એ રીતે આના માટે આપણે લઈ લઈએ ડેલ્ટા y ઓફ a અને આનું ડેલ્ટા x ઓફ a અને આ કેસમાં લઈ લઈએ ડેલ્ટા y ઓફ b અને આ થઈ જશે ડેલ્ટા x ઓફ b બોલો ક્લિયર છે આટલું બાકી બધું જવા દો હવે આની જરૂર નથી આ બધું સમજાવવા માટે મેં લખી દીધું એ બધું છે પણ એને લખવાની જરૂર નથી ડાયરેક્ટલી તમને ખબર પડી ગઈ કે ડેલ્ટા y એટલે આનો y કોઓર્ડિનેટ અને પેલાનો y કોઓર્ડિનેટ તો આના પરથી હું શું લખી શકું m is directly proportional अच्छा डेल्टा x a અને डेल्टा x b બંનેની વેલ્યુ આ કેસમાં કેવી લીધી આપણે સેમ લીધી છે डेल्टा x of a is equal to डेल्टा x of b આ બંને સેમ જ છે તો સ્લોપ જે છે એ શેના પર ડિપેન્ડ કરશે ડેલ્ટા y પર સ્લોપને જો m થી ડિનોટ કરું તો m જે છે એ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ હશે કોના બોલો ડેલ્ટા y ના કહી શકાય આવું જેટલો ડેલ્ટા y વધારે એટલો સ્લોપ વધારે આ પોઈન્ટ જેટલો ઉપર જાય તમારો એટલો સ્લોપ તમારો વધતો જાય આ લાઈન એટલી સીધી 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 થતી જશે જેમ જેમ ડેલ્ટા y ની વેલ્યુ વધશે કરેક્ટ સેમ એ રીતે ડેલ્ટા x માટે આપણે બનાવવાનું છે સ્લોપનું ડેલ્ટા x જોડે શું રિલેશન છે એ આપણે ફાઇન્ડ કરવાનું ડેલ્ટા y જોડે તો ખબર પડી ગઈ સેમ એ રીતે ડેલ્ટા x જોડે સ્લોપનું શું રિલેશન હશે તો ડેલ્ટા x ના ઉપર કઈ રીતે ડિપેન્ડ કરે છે સ્લોપ એ ફાઇન્ડ કરવા માટે આપણે ડેલ્ટા y શું કરવું પડશે सेम करना पड़ेगा डेल्टा y सेम कर दिए બે કેસ એવા લઈએ જેમાં ડેલ્ટા y બંનેમાં કેવા હોય બોલો સેમ હોય ડેલ્ટા y જો સેમ કર દો અને ડેલ્ટા x તમે ચેન્જ કરો તો તમને સ્લોપ નું ડેલ્ટા x જોડેનું રિલેશન મળી જાય ખબર પડે
આ જોઈ લીધું. હવે આ તો આના માટે આપણે એક કામ કરીએ, આને કરી દઈએ ડિલીટ. બરાબર. ડેલ્ટા વાય સેમ કરવા માટે આને કોપી કરીએ. ચાલો. ડેલ્ટા વાય આ બંને કેસમાં કેવા છે? સેમ જ છે, પણ ડેલ્ટા એક્સ કેવા છે? અલગ અલગ છે. આ પહેલું છે એ છે માન લો, અથવા એ બી પતી ગયું, આને આપણે સી માનીએ અને ડી માનીએ, તો આ સામે વાળું જે છે એ થઈ જશે તમારું ડેલ્ટા વાય ઓફ સી, અને આ તમારું થઈ જશે ડેલ્ટા વાય નહીં સોરી ડેલ્ટા એક્સ ઓફ સી, અને આ થઈ જશે ડેલ્ટા એક્સ ઓફ ડી, અને આ થઈ જશે ડેલ્ટા વાય ઓફ ડી. તો ડેલ્ટા વાય સી અને ડેલ્ટા વાય ડી કેવા છે? ડેલ્ટા વાય ઓફ ડી આ બંને કેવા છે? સેમ છે. તો આ બંને કેસમાં એક સ્લોપ કોનો વધારે છે? સી નો વધારે છે કે ડી નો વધારે છે? સી નો વધારે છે, કરેક્ટ. તો સી નો સ્લોપ કેમ વધારે છે? મેથેમેટિકલી આપણે કઈ રીતે આને ડિફાઇન કરી શકીએ? ડેલ્ટા વાય તો બંનેમાં સેમ જ છે. ક્યાં વધારે? ડેલ્ટા એક્સ ના નો હોય તો સ્લોપ વધારે, કરેક્ટ. એનો મતલબ કે સ્લોપ ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ડેલ્ટા એક્સ, એવું કહેવાય ને. ડેલ્ટા એક્સ જેમ જેમ નાનો કરો એમ સ્લોપ તમારો વધતો જાય. બોલો. તો એક સ્ટેટમેન્ટ આપણને આ મળ્યું, અને આના આગલા પેજમાં આપણને શું સ્ટેટમેન્ટ મળ્યું? ડેલ્ટા વાય જોડે રિલેશન કેવું હોય? આ બંનેનો યુઝ કરીએ અને આ બંનેને કમ્બાઈન કરીએ આપણે, તો આપણને શું મળે? આ બંનેને કમ્બાઈન કરું તો આવું કેટલા થાય? સ્લોપ m is directly proportional to delta y by delta x. દેખાય? બંને ભેગા કરીએ તો સ્લોપનો ફોર્મ્યુલા જ એકચ્યુઅલી તમારો થઈ જાય ડેલ્ટા y by delta x. કોઈ પણ લાઈનના સ્લોપનો ફોર્મ્યુલા થઈ જાય તમારો ડેલ્ટા y by delta x. ખબર પડી? બોલો, ફીલ થાય છે? વેરી ગુડ. તો અલગ અલગ લાઈન આપેલી હોય, બરાબર છે, અને માન લો લાઈન ડ્રો કરેલી ના હોય, તો પછી તમારે જ્યારે એ બંનેને કમ્પેર કરવાના થાય અને ફાઇન્ડ કરવાનું થાય કે કોનો સ્લોપ વધારે છે, તો તમારે આ ફોર્મ્યુલાનો યુઝ કરી શકો. બરાબર છે. હવે આ એક ગ્રાફ બનાવ્યો છે આપણે, y is equal to something into x cube નો એક ગ્રાફ છે, બરાબર. હવે આમાં હું શું કરું છું? x ની જગ્યાએ t લઈ લઉં છું, બરાબર. અહીંયા અહીંયા શું છે? t નો મતલબ શું થાય? x ટાઈમ. ટાઈમ. અચ્છા, ઓકે, वो वाला t નો મતલબ શું થઈ જશે? ટાઈમ. ટાઈમ, બરાબર. t નો મતલબ શું થઈ ગયું? અને આ એક્સિસ પર શું લઈ લઉં છું? બોલો, શું લઉં? x. x is distance. xt ગ્રાફ છે, બરાબર છે. xt ગ્રાફ x તમારી એકચ્યુઅલી પોઝિશન શો કરે. કોઈ ઓબ્જેક્ટ છે, ફોર એક્ઝામ્પલ એક ઓબ્જેક્ટ કેવું બનાવીએ આપણે? એક કાર હોય, બરાબર, સ્વિફ્ટ ડિઝાયર છે, બરાબર તમારી, અને એક કાર બસ લે આવો યાર, અરે યાર બસ બોલો, બસ બસ.
સ્ટ્રેટ લાઈન તો બનતી જ નહીં મારથી. સર જો બની ગઈ ને. અરે સર ટાઈમ જતા રહે. અરે સર થોડુંક ઉપર નથી ગાડી ઉપર. ચાલે તો ચલો બરાબર મેં કહ્યું. અરે માન લો ને યાર. ના ઇન્ડિયામાં ના થઈ શકે આવું. હવે ઓકે બમ્પ કૂદ્યો તો ને થોડીક વાર રાખે. આ કાર આગળ જતી હોય બરાબર છે, યસ તો આનો ઇનિશિયલ પોઈન્ટ આપણે લઈ લઈએ x = 0 અને જો એનો આવો કંઈક ગ્રાફ બનતો હોય હે ને, આ જે ગ્રાફ બને એમાં આ બધું ખોટું છે. આના બદલે ગ્રાફ છે ને x = 0.08 tq. x શું છે એ આગળ જતી હોય કાર તો એની અલગ અલગ ટાઈમે પોઝિશન છે, કરેક્ટ. t = 1 સેકન્ડ જ્યારે હશે ત્યારે એની પોઝિશન કઈ હશે? તો એ વખતે x તમારો 0.08 આઉટ એક થયો હશે. t = 1 સેકન્ડ. એ રીતે t = 2 સેકન્ડ પર x તમારો કેટલો થઈ જશે? તો અહીંયા 2 પુટ કરશો એટલે 2 * 2 = 4 * 2 = 8. 8 × 0.08 એટલે અલગ અલગ ટાઈમે એની પોઝિશન અલગ અલગ હશે. કાર એ રીતે આગળ જાય છે કે આ ગ્રાફને ફોલો કરે છે. બોલો ખબર પડે ને? આવી એક સિચ્યુએશન તમને આપેલી છે. તો આપણે ફાઇન્ડ કરવાનું છે કે આ કારની સ્પીડ કેટલી છે. આ જે ગ્રાફ આપેલો છે એના પરથી આપણે શું ફાઇન્ડ કરવાનું? કારની સ્પીડ ફાઇન્ડ કરવાની. કારની સ્પીડ કઈ રીતે ફાઇન્ડ કરશું? ચલો, ડિસ્ટન્સ ઇન્ટુ ટાઈમ. આનો ઉપર બરાબર मान लो एवरेज स्पीड फाइंड करनी है. एवरेज स्पीड फाइंड करनी है. क्या थी क्या सुधीनी फाइंड करनी है? x પોઈન્ટ તો y પોઈન્ટ. માની લો તમારે કરવી છે 0 to 3 સેકન્ડ ની ફાઇન્ડ કરવી. એકચ્યુઅલમાં આપણે જે કરવાનું છે એ આ ગ્રાફથી કદાચ થોડું ડિફિકલ્ટ લાગે. 0 સોરી ટાઈમ કયો છે? 0 to કેટલી સેકન્ડ માટે બોલો? કરી શકો તમે? એ તમારું ફાઇન. એક કામ કરીએ, ડેસમોસ કાઢીએ આપણે. સ્પેલિંગ ખબર છે? વાહ, યોગની છેદ ની છે. વાહ ગજબ. સર 0.008 નથી? આ છે બરાબર. આ વધારે સારો ગ્રાફ છે. યાદ રાખજો યાર, સ્ટાર કરો. આ ગ્રાફ આપણે કોપી કરી લઈએ.
આખો નહીં મેન તો આપણે આખો ના પણ ઉપરનો જોઈએ બરાબર મારું ઉપરનો જોઈએ હા આ જોઈએ આ પરફેક્ટ છે આવું ગ્રાફ બનાવતા આવડી જાય ને યાર તો એટલે એક્ઝેક્ટલી આવું નહીં બનાવવાનું પણ તોય ખબર તો પડી જાય બોલે જેમ જેમ ટાઈમ ની વેલ્યુ બદલતા જાઓ એમ એક્સ ની વેલ્યુ બદલાતી જાય નાइस चलो स्पीड फाइंड करी तुम लोग एवरेज स्पीड आज एक मिनट एवरेज स्पीड कितनी आई एवरेज स्पीड कई रीते फाइंड થાય ટોટલ ડિસ્ટન્સ બાય ટોટલ ટાઈમ થી ફાઇન્ડ થાય ને તો ટાઈમ તો તમને ખબર પડી ગઈ કેટલું છે ટાઈમ તો 3 સેકન્ડ છે और 3 સેકન્ડ માં કેટલું ડિસ્ટન્સ આને કવર કરી એ કઈ રીતે ખબર પડે બરાબર કઈ રીતે ખબર પડે આર્ય એ એની ઇક્વેશન થી ખબર પડે ને યાર ડિસ્ટન્સ માટે x is equal to 0.08 into t નો ક્યુબ આવું આપેલું છે ડિસ્ટન્સ એટલે શું થઈ જાય ડિસ્પ્લેસમેન્ટ થઈ જાય આ કેસમાં ડિસ્ટન્સ તો ડિસ્પ્લેસમેન્ટ કેવું હશે સેમ હશે હવે તમને ઓલરેડી આ આપણે કરાવ્યું હતું યાદ હોય તો ડિસ્પ્લેસમેન્ટ ઇઝ ઇક્વલ ટુ થઈ જાય ફાઇનલ પોઝિશન માઇનસ ઇનિશિયલ પોઝિશન તો બે પોઝિશન તો તમને ટાઈમ પરથી મળી જાય ને t ઇઝ ઇક્વલ ટુ 0 પુટ કરો તો તમને xi મળી જાય xi કેટલું થઈ જાય બોલો 0 થઈ જાય ને કેમ કે t ઇઝ ઇક્વલ ટુ 0 પર x 0 હતો t ઇઝ ઇક્વલ ટુ 3 સેકન્ડ પર x કેટલો હતો t ઇઝ ઇક્વલ ટુ 3 સેકન્ડ પર x 0 છે ના કેટલો છે બરોબર આર કેટલો છે t is equal to 3 સેકન્ડ પર x કેટલું હે t is equal to 3 સેકન્ડ પર અહીંયા 3 પુટ કર દો તો x મળી જાય ને યાર સર ટેમ્પરેચર વધારો ને છે એટલે બરાબર છે ભાઈ ઉડી જાય યાર 16 તો છે વધારો એમ કે બરાબર છે 18 રાખો ના હા સર 20 20 22 20 બરાબર એટલે 16 આવી થી જ અમારી જગ્યાએ તો હુઈ જ ના જાવ સર અહીંયા મસ્ત બસ ચલો 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 અહીં જો x એનો મતલબ કે હું x x x સેમ એ રીતે આપણે ટાઈમ થોડો બદલી નાખીએ ટાઈમ લઈ લઈએ આપણે ફોર એક્ઝામ્પલ 2 સેકન્ડ થી લઈ અને 6 સેકન્ડ સુધી બોલો લઈ શકાય આના માટે તમે સ્પીડ ફાઇન્ડ કરી શકો પણ એની આપણે એકચ્યુઅલી જરૂર નથી પડવાની એટલે હવે આની જ કરીએ 2 to 6 ની એકચ્યુઅલી એટલા માટે કેમ કે એનાથી પછી આગળ વધતા જવાનું આનો યુઝ તમારે ઇન ફ્યુચર થવાનો ચલો આનો આન્સર કાઢો આના માટે એક બોક્સ બનાવવું પડશે
નવા પેજ પર બનાવી. જો T1 કેટલો લીધો ભાઈ? 2 લીધો તો T2 કેટલો લીધો? 6. તો ડેલ્ટા ટી કેટલો થઈ ગયો? બોલો 4 લ્યા. ડેલ્ટા ટી ફાઇનલ ટાઈમ માઇનસ ઇનિશિયલ ટાઈમ કેટલો થઈ ગયો? 4 થઈ ગયો. x1 કેટલો થઈ ગયો? x1 કેટલો થઈ ગયા યાર? x1 is equal to 0.08 into t1 નો ક્યુબ. t1 કેટલો છે? આ કેટલું થઈ જાય? 0.64 થઈ ગયા. બોલો ખબર પડે? એનો મતલબ કે આની પોઝિશન t is equal to 2 સેકન્ડ પર કેટલી હશે? 0.64 પર હશે. અહીંયા જો તમે 2 સેકન્ડ લઈ લો તો 2 સેકન્ડ પર આ જે હશે આની વેલ્યુ કેટલી હશે? બોલો 0.64 લાગે છે? આ કે નહીં લાગતું? લાગે છે ને? કેમ કે આ કેટલું છે? 1 છે. આ 1 છે, 2 છે, 3 છે, 4 છે. તો 1 કરતા થોડુંક ઓછું છે ને? ખબર પડે છે? તો 0.64 આવ્યું. એનો મતલબ કે આપણે આ પોઈન્ટ ફાઇન્ડ કર્યો કહેવાય અને એનો x મળ્યો કહેવાય. હવે એ રીતે આપણે x2 ફાઇન્ડ કરીએ. બરાબર? x2 કેટલું થઈ જશે? 0.08 into x2 કેટલું છે આમાં? 6 નો ક્યુબ. આ કેટલું થઈ જશે? બોલો કેલ્સી ક્યાં છે? આમાં છે કેલ્સી. 6 into 6 મલ્ટીપ્લાય બાય કેટલું કરવાનું? 17.28. બરાબર છે? હા એટલું જ છે. જ્યારે x ની આ 6 છે, છેલ્લું છે ને 6 છે, હે ને? આ 6 છે ત્યારે y તમારો ઉપર જઈએ દેખાતો નથી, હે ને? અહીંયા ક્યાંક છે. આ લાઈન ઉપર જશે તો આના ક્યારે ટચ થશે? અહીંયા ક્યાંક થશે. અને ત્યાં તમારો x કેટલો થઈ જશે? બોલો 17.28 થઈ જશે. તો x2 મળી ગયું તમને. x2 મળી ગયું ને x1 મળી ગયું. તો ડેલ્ટા x મળી ગયો તમને. ડેલ્ટા x તમારો કેટલો થઈ ગયો? x2 minus x1. this minus this. આમાંથી માઇનસ કરું કેટલા? એક મિનિટ. હા બોલો કેટલું છે? 16.64. બોલો બરાબર? ખબર પડે છે? આટલું ડિસ્ટન્સ આને ટ્રાવેલ કર્યું કેટલી સેકન્ડમાં? ડેલ્ટા એક્સ એટલે શું થઈ જશે? ડિસ્પ્લેસમેન્ટ થઈ જશે ને? અને ડિસ્પ્લેસમેન્ટ બાય ટાઈમ કરો તો તમને શું મળી જાય? સ્પીડ અથવા વેલોસિટી. બંને સેમ જ આવશે આ કેસમાં. બરાબર છે? તો આ ખબર પડી કે ના પડી? બોલો આની વેલ્યુ આપણે લખી નાખીએ આમાં. x1 કેટલું આવ્યું હતું બોલજો આર્ય? 0.64 હતું? 0.6 ના 6 અને x2 17.28. 17.28. બોલો બેટા. તો ડેલ્ટા x તમારો કેટલો થઈ ગયો? બોલો 16.64. કરેક્ટ. તો તમારી સ્પીડ અથવા પછી વેલોસિટી, આમાં સ્પીડ લખી નાખીએ આપણે. સ્પીડ વેલોસિટી લખવું બોલો. આમ તો વેલોસિટી લખો તો વધારે મજા આવે. બંનેની વેલ્યુ સેમ જ આવશે. સ્પીડ કેટલી આવી ગઈ? કાઢી લઈએ આપણે.
velocity is equal to delta x by delta t is equal to થઈ જશે this divided by ધ્રુવ divided by શું કરવાનું ઉપર જ આ રીતે તમે ના બોલતા યાર એની divided by શું કરવું હે 4 is correct answer અરે ડેલ્ટા ટી 4 છે ને કેમ આવું યાર ખબર પડી કે ના પડી કે ઉપરથી જાય છે યાર બધું આર્ય હમણાં તમે ના બોલતા નહીં તો આ લોકો પછી ખબર નહીં શું કરશે આનો આન્સર કેટલો આવી જશે ડિવાઈડ કરી દઈએ ઉપર 60 4.16 अर्जुन थोड़ी बात बार कर है ना 4.16 करेक्ट आई तुम्हारी मीटर पर सेकंड आई आशु आई तुम्हारी आशु फाइंड करिए आपने स्पीड अथवा वेलोसिटी एवरेज स्पीड अथवा एवरेज वेलोसिटी कई रीते फाइंड करी आवड़ी तमने के ना आवड़ी बोलो यार ધ્રુવ આવડી ઉપર ઉપર આપો આટલું ખબર પડી હવે આ ગ્રાફમાં એક્ચ્યુઅલમાં શું શો કરે ખબર તમને આ વસ્તુ ગ્રાફમાં શું શો કરે તો v એટલે કે વેલોસિટી થઈ ગઈ ડેલ્ટા x બાય ડેલ્ટા t અને આ ડેલ્ટા x બાય ડેલ્ટા t શું કહેવાય ધ્રુવ એટલે શું થાય डेल्टा x by delta t वेलोसिटी तो થાય પણ એના સિવાય શું થાય ગ્રાફિકલી શું થાય હે ગ્રાફિકલી ડેલ્ટા x by delta t નો મીનિંગ શું થાય જય જય પરમ એનિલ આરા આર્યન તો આવડે આર્ય ઉપર બોલો બોલો करेक्ट हमारा तो कराई यार डेल्टा y बाय डेल्टा x થઈ ગયા સ્લોપ થઈ ગયા કે નહીં થઈ ગયા ખબર પડે છે કે ના પડી તો હું આના સ્લોપ કહી શકું કે ના કહી શકું ભાઈ જો આમાં x ના બદલે t લઈ લીધું હોય અને y ના બદલે શું લઈ લીધું x લઈ લીધું તો આ ડેલ્ટા y બાય ડેલ્ટા x જ લખેલું છે ને ખબર પડે છે એનો મતલબ આ શું છે બોલો શું છે આ સ્લોપ થયો કે નહીં આ સ્લોપ થઈ ગયો બેટા ડેલ્ટા x બાય ડેલ્ટા t તો અહીંયા એક સ્ટેટમેન્ટ લખું છું હું જોઈ લેજો સ્લોપ ઓફ xt graph slope of xt graph gives what velocity slope of xt graph gives velocity આ ટ્રુ છે ફોલ્સ છે બોલો આરે બહુ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ છે આનો યુઝ આપણે આગળ કરશું ઘણો બધો પણ ખબર પડે છે ને કે ડાઉટ આવે છે બરાબર છે આટલું આગળ વધીએ તો એ સ્લોપ જે છે એ અત્યારે આપણે કયા બે પોઈન્ટ વચ્ચેનો ફાઇન્ડ કર્યો બોલો એક તો આ પોઈન્ટ અને બીજો પોઈન્ટ જે આની ઉપર છે અહીંયા હે ને હા બોલ બોલ કેમ કે t1 2 છે मतलब अरे यार आज 2 to 6 નો ટાઈમ લીધો છે એમાં t1 2 t2 2 to 6 આપણે ટાઈમ લીધો છે given છે ખબર પડી xt ગ્રાફ પરથી તમને સ્પીડ મળી જાય
xt ગ્રાફ પરથી તમને સ્પીડ અથવા વેલોસિટી મળી. ચાલો હવે આ બીજો પોઈન્ટ ક્યાં છે દેખાય છે બધા? આ બોર્ડની બહાર છે હે ને? તો આપણે એક સ્ટ્રેટ લાઈન બનાવી દઈએ. જે આ પોઈન્ટ થી લઈ અને એ પોઈન્ટ સુધી બનાવો. ખબર પડે? એકચ્યુઅલમાં એ પોઈન્ટ જે છે એ આની બહાર છે, આના જોડે ઇન્ટરસેક્ટ થાય છે આ બે લાઈન હે ને? તો આ જે લાઈન છે આ લાઈનનો સ્લોપ તમને શું આપશે બોલો? આ લાઈનનો સ્લોપ હે ને? આ લાઈનમાં ડેલ્ટા એક્સ ડિવાઇડેડ બાય ડેલ્ટા ટી કરવાથી તમને સ્લોપ મળે અને એ સ્લોપ કોના ઇક્વલ આવે? વેલોસિટીના ઇક્વલ આવે. એનો મતલબ કે આની વેલોસિટી ફાઇન્ડ કરવા માટે તમારે આ લાઈનનો સ્લોપ ફાઇન્ડ કરવાનો હતો. એ કઈ વેલોસિટી મળી કહેવાય? એવરેજ વેલોસિટી મળી. t ઇઝ ઇક્વલ ટુ 2 સેકન્ડ થી t ઇઝ ઇક્વલ ટુ 6 સેકન્ડની એવરેજ વેલોસિટી આટલી થાય. ખબર પડે? આજે ના ચલો આગળ આપું બીજો ક્વેશ્ચન. જો તમારે ફાઇન્ડ કરવાની છે એવરેજ વેલોસિટી, પણ કયા કેસ માટે? ક્વેશ્ચન નવો ક્વેશ્ચન સોલ્વ કરો. ટાઈમ બદલી નાખ્યા આપણે. આ ટાઈમ કરી દઈએ કયો? સર x ની વેલ્યુ સેમ જ રહેશે. ના 3 to 5 કર. x તમને ખબર હોય મને સર તો આ સ્લોપ પણ બનાવો. ગ્રાફ આ છે, આ તો સેમ જ છે પણ આ x બદલાશે ને બધા. ક્વેશ્ચન તમારો બદલાઈ ગયો છે. હવે આ ક્વેશ્ચન સોલ્વ કરવાનો. કરેક્ટ? હવે આ તો હા ગ્રાફ તો આનો આ જ છે તમારો. આનો કોપી કરવી છે ને? સર ક્લિક કરો. લખજો બધું. આ ટેબલમાં લખજો બધું. હા ચલો ટેબલ બતાવી દઉં છું. t1 t2 ડેલ્ટા t x1 x2 ડેલ્ટા x
માઇક બંધ કર્યું હતું મેં, સોરી. આર બરાબર છે આટલું ચાલે એવું છે. આજે બીજી લાઈન બનાવી દેખાય છે બધા. આ બીજી લાઈનનો સ્લોપ કેટલો થઈ જશે બોલો? આ પોઈન્ટ થી આ પોઈન્ટ સુધીનો સ્લોપ કેટલો થઈ જશે? 3.92 કરેક્ટ. આ લાઈનનો સ્લોપ થઈ જશે 3.92. હવે હું શું કરું છું જોજો, હું આ ટાઈમને હજુ નાનો કરું, હા બંને બાજુથી નાનો કરતા જઈએ આપણે. ટાઈમને કરી દઈએ આપણે 3.5 અને 4.5. કેટલો? 3.5 અને 4. હવે તમે કેલ્ક્યુલેટ ના કરતા, હું ડાયરેક્ટ વેલ્યુ લખું. કઈ રીતે કાઢવાની તો ખબર પડી ગઈ ને. જો ટાઈમ 3.5 લો 4.5 લો તો ડેલ્ટા ટી જાય કેટલું થઈ જાય? નયા નામ સારું છે. ડેલ્ટા ટી કેટલો થઈ જાય? 1 થઈ જાય. અને એ કેસમાં ડેલ્ટા એક્સ કેટલો થાય? તો ડેલ્ટા એક્સ માટે આપણે આ ટાઈમ પુટ કરશું તો x1 ની વેલ્યુ મળશે. આ ટાઈમ પેલા ફોર્મ્યુલામાં પુટ કરશું. ફોર્મ્યુલા કયો છે? x = 0.08 t ક્યુબ. આમાં આ બંને ટાઈમ પુટ કરશું એટલે x1 x2 મળી જશે. x1 કેટલું મળશે બોલો? હું લખી નાખું છું, જોજો તમે. x1 થઈ જશે 3.43 અને x2 તમારું થઈ જશે 7.29. તો ડેલ્ટા એક્સ તમારો થઈ જશે 3.86. ખબર પડે? ચાલશે ને આવું ડાયરેક્ટ લખું? અને તમારી વેલોસિટી આવી જશે 3.86. અને આ નવું પ્લોટ કરું છું, આપણા ગ્રાફમાં પ્લોટ કરું. સોરી, બહુ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે, હવે બધા ધ્યાનથી જોજો. આ તો 3 છે અને આપણે કર્યું 3.5 હે ને, એટલે આ પોઈન્ટ આપણું છે, આ લાઈનનો અલોંગ પોઈન્ટ છે. અને બીજો છે 4.5, બીજો પોઈન્ટ આ છે. ખબર પડે? જો આ લાઈન ધીમે ધીમે, આ જે લાઈન છે એ કર્વની નજીક જતી જાય છે, હે ને? તો જેમ જેમ હું અહીંયા ટાઈમ ઓછો કરતો જાઉં, બંને બાજુથી એકચ્યુઅલમાં હું કરી શું રહ્યો છું? બંને બાજુથી 4 ના ક્લોઝ જઈ રહ્યો છું. તમે ધ્યાનથી જુઓ તો આ બાજુ ડેલ્ટા ટી પહેલા 4 હતું, એટલે 4 ની લેફ્ટમાં 2 હતા અને 4 ની રાઈટમાં 2 હતા. પછી મેં બંનેમાંથી એક એક ઓછું કર્યું, તો આ બંને ડિફરન્સ 2 થઈ ગયો. એટલે 4 ની લેફ્ટમાં 1, 4 ની રાઈટમાં 1. પછી આમાં 4 ની લેફ્ટમાં 0.5, 4 ની રાઈટમાં 0.5. ખબર પડે છે? આપણે આ જે 4 છે, 4 ની લેફ્ટમાં અને 4 ની રાઈટમાં બંને બાજુથી ધીમે ધીમે શું કરીએ છીએ? ક્લોઝ આવી જાય છે, હા. બોલો, ખબર પડે છે? બંને બાજુથી ધીમે ધીમે ક્લોઝ આવીએ અને આપણે પહોંચીએ છીએ કે 4 ની નજીક. એવું કરશું તો આ લાઈન ધીમે ધીમે શું થશે ખબર છે? આ લાઈન ધીમે ધીમે નાની થતી જશે. આર્ય હમણાં ના બોલતા, આરા શું થશે? આ લાઈન ધીમે ધીમે નાની થતી જશે. અને એક ટાઈમ એવો આવશે જ્યારે હું માન લો કે બીજી થોડી વેલ્યુ લખું. એકચ્યુઅલમાં આ લોકોએ કેલ્ક્યુલેટ જે કર્યું છે એ હું બતાવી દઉં તમને, હે ને? એક્ઝેક્ટ બોક્સ બતાવી દઉં.
એટલે આના પર નીચે થાય છે. આ બોક્સ છે જુઓ. આપણે આ ટેબલ બનાવી એકચ્યુઅલી પહેલા ટાઈમ 3 અને 5 લીધો તો સ્પીડ કેટલી આવી હતી 3.92 આવી હતી. પછી ટાઈમ 3.5 4.5 લીધો હમણાં મેં તો કેટલી સ્પીડ આવી 3.86. હવે આપણે શું કરીએ છીએ ડેલ્ટા ટી ની વેલ્યુ ઓછી કરીએ છીએ. પહેલા ડેલ્ટા ટી કેટલો હતો સૌથી પહેલા તો મેં 4 લીધો હતો યાદ હોય 2 to 6 માં ડેલ્ટા ટી કેટલો હતો 4 હતો. પછી ડેલ્ટા ટી 2 કર્યો પછી ડેલ્ટા ટી 1 કર્યો પછી 0.5 કર્યો પછી આનાથી ઓછું કર્યું 0.1 કર્યો ખાલી મતલબ 4 સેકન્ડની 4 સેકન્ડથી કેટલું ઓછું 0.1 સેકન્ડ ઓછું. એટલે આ કેસમાં તમારું T1 કેટલો થઈ જશે 3.95. આ બંનેનો ડિફરન્સ કેટલો આવશે બોલો ધીસ માઇનસ ધીસ કરશો તો કેટલું થશે 0.1 હે ને 0.10 એટલે 0.1. સેમ રીતે આ બંનેનો ડિફરન્સ કરો તો કેટલું મળશે 0.01 હે તું જલ્દી આવ. આ ઇમ્પોર્ટન્ટ વાત હતી ધ્રુવ જતી રહી સારું છે. આમાંથી આ માઇનસ કર્યું તો 0. કેટલું આવ્યું 0.1 આવ્યું. એનો મતલબ આપણે જેમ જેમ ટાઈમ ઓછું કરીએ છીએ એમ આપણી લાઈન કેવી બનતી જશે એ લાઈન જે છે એ 4 ની એકદમ અહીંયા બહુ નાની લાઈન બનશે. મોટું થાય ને અચ્છા આનાથી થશે મેક્સિમમ સાઈઝ આથી મોટું હું એને ઝૂમ કરું છું કેટલા પોર્શન ને ઝૂમ કરું આ 4 વાળું અને ઝૂમ કરું મોટું નહીં થતું આ ફિગર પણ એમાં આ મોટું લાઈન કરી દે ગ્રુપ કરી ઝૂમ આઉટ મતલબ ચલ અહીં જો બસ છે અહીંયા આ જે છે આનો x કોઓર્ડિનેટ કેટલો છે 4 છે અને y કેટલો છે y આપણે જોઈ લઈએ હમણાં y is nothing but actually x હે ને વર્ટિકલમાં x લીધો છે તો આપણે જેમ જેમ આ ઓછું કરીએ છીએ આ ટાઈમ જેમ જેમ ઓછો કરીએ
એમ આપણું જે લાઈન બને છે એ લાઈન અહીંયા એક પોઈન્ટના ફોર્મમાં દેખાશે, એ ફીલ થાય છે લાઈન. લાઈન બહુ નાની થઈ જશે, બોલો, પણ એકચ્યુઅલમાં તો એ લાઈન આવી જશે. હા, આપણે જો આ રીતે મોટું જોઈએ તો આપણને એ લાઈન બહુ નાની દેખાશે, અને એનું જે ટ્રાયેંગલ હશે તમારું, એનું જે ટ્રાયેંગલ હશે એમાં આ થઈ જશે ડેલ્ટા એક્સ, આ થઈ જશે ડેલ્ટા ટી, અને આ લાઈનનો જે સ્લોપ છે એ તમને શું આપશે? સ્લોપ શું આપશે? વેલોસિટી આપશે. એકચ્યુઅલમાં એ લાઈન કેટલી છે? બહુ નાની છે. આ ટ્રાયેંગલ ખરેખર આપણને દેખાતું નથી. અહીંયા એક ડોટ છે, એમાં એક ટ્રાયેંગલ છુપાયેલું છે, ખબર પડે છે? એક ડોટમાં ટ્રાયેંગલ છુપાયેલું છે, અને એ ટ્રાયેંગલ જે છે એનું ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી કરીને આપણે આ લાઈનનો સ્લોપ કાઢી શકીએ, અને આ સ્લોપ શું આપે તમને? વેલોસિટી આપે. તો એ વેલોસિટી એવરેજ વેલોસિટી કહી શકાય, અને એ એવરેજ વેલોસિટી કયા ટાઈમની એવરેજ વેલોસિટી નીકળી કહેવાય? બોલો. એના માટે આપણે જતા રહીએ. આવ તમે લખી નાખો. એ એવરેજ વેલોસિટી માં ડેલ્ટા ટી ની વેલ્યુ કેટલી હતી? પરમ નહીં ખબર પડતી ને, હું શું કહેવા માંગુ છું ખબર પડે? ક્વેશ્ચન ના ખબર પડે? ફરી એકવાર ક્વેશ્ચન પૂછું છું. આપણે આ જે ડેલ્ટા ટી ની વેલ્યુ ઓછી કરતા ગયા, બરાબર? ડેલ્ટા ટી ઓછી કરી તો છેલ્લે જે T1 ટાઈમ છે એ લઈ લીધો 3.995, અને T2 લીધો 4.005. તો ડેલ્ટા ટી ની વેલ્યુ તમારી થઈ ગઈ 0.01, બરાબર? અને એને આપણે પ્લોટ કરવાનો ટ્રાય કર્યો આમાં, એનો ગ્રાફ બનાવ્યો આપણે. તો એ તો અહીંયા 3.995 આમાં હું કઈ જગ્યાએ બનાવું? 4 ની એકદમ નજીક બનશે, અને 4.005 4 ની બહુ નજીક હશે. તો એ જે ટ્રાયેંગલ બનશે એ આ પોઈન્ટ ની અંદર સંતાઈ ગયું છે, પણ આપણે ઝૂમ કરીને બહાર કાઢીએ ને તો એ ટ્રાયેંગલ આવું કંઈક બનશે, રાઈટ એંગલ ટ્રાયેંગલ હશે. રાઈટ એંગલ ટ્રાયેંગલ હશે, અને આવું કંઈક હશે. અને એ જે આ લાઈન બની એકચ્યુઅલમાં આપણા માટે એક પોઈન્ટ જેટલી બહુ નાની લાઈન હશે, પણ તો એ લાઈન તો હશે. જો આપણી જો ટેકનોલોજી હોય સારી તો આપણે લાઈન બનાવી શકીએ, કરેક્ટ? તો એ લાઈનનો સ્લોપ કેટલો થશે? ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી. તો એનો ડેલ્ટા ટી પરમ કેટલો હશે? ડેલ્ટા ટી કેટલો હશે? 0 0 1 4 0.01, કરેક્ટ? અરે એ તો લઈને આપણે બનાવી દઈએ પરમ. સમજી ગયો સર. આ તો ડેલ્ટા ટી લીધો છે ને, ખબર પડે? હવે આ ડેલ્ટા ટી જે છે એ કેટલો નાનો કહેવાય? બહુ નાનો કહેવાય ને, હે ને? તો એટલા ટાઈમ માટેની એવરેજ વેલોસિટી તમારી કેટલી થઈ જશે? ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી. એ કેટલી આવી? 3.84 આવી. જોજો તમે આટલા ટાઈમ પર x1 ની વેલ્યુ ફાઇન્ડ કરી, એ આવી 5.10, અને x2 ની વેલ્યુ કઈ રીતે ફાઇન્ડ કરશું? આ ટાઈમ પેલી ઇક્વેશનમાં પુટ કરે, હા? આ બંનેની વેલ્યુ આટલી આવી, તો ડેલ્ટા એક્સ ની વેલ્યુ તમારી થઈ 0.0384. આ વેલ્યુ લખી નાખો પેલા. આ ડેલ્ટા એક્સ ની વેલ્યુ કેટલી આવી તમારી? બોલો 1 ના 3 આ દેખાય છે ને બધા? ડેલ્ટા એક્સ ની વેલ્યુ તમારી થઈ ગઈ 0.0384, અને ડિવાઇડેડ બાય ટાઈમ કેટલો લાગે? 0.01. તો એનાથી તમારી એક સ્પીડ મળી તમને 3.84. આ ડેલ્ટા ટી થઈ ગઈ. તો v તમારો કેટલો થઈ ગયો?
3.8400. 3.84 મીટર પર સેકન્ડ. આ એકચ્યુઅલમાં શું મળી? એવરેજ વેલોસિટી મળી. શું મળી? Average એવરેજ વેલોસિટી અથવા એવરેજ સ્પીડ. પણ કેટલા ટાઈમ માટે? 0.01 01. સેકન્ડ માટેની. તો આ જે સ્પીડ છે, આજે તમે આ સ્પીડને શું હું ઇન્સ્ટન્ટેનિયસ સ્પીડ કહી શકું ખરું? આજે કેમ કહેવાય? બહુ સ્મોલ ફ્રેક્શન ઓફ ટાઈમ ની અંદર છે અને ઇન્સ્ટન્ટ કહી શકીએ. કરેક્ટ. ઇન્સ્ટન્ટેનિયસ સ્પીડ કોને કહેવાય? જે એક પર્ટિક્યુલર ઇન્સ્ટન્ટ પર સ્પીડ હોય. તો આ આપણે જે સ્પીડ કાઢી એ 0.01 સેકન્ડ માટે કાઢી. તો એક રીતે તો એ બહુ નાનો ટાઈમ થયો ને. આપણે એવું કહી શકીએ ને કે આ સ્પીડ કયા ટાઈમની છે? એક્ઝેક્ટલી જ્યારે તમારો ટાઈમ કેટલો થયો છે? 4 સેકન્ડ થયો છે ત્યારની સ્પીડ કહી શકાય ને? બોલો પર કહી શકાય ને? તો એનો મતલબ આપણે ઇન્સ્ટન્ટેનિયસ સ્પીડ ફાઇન્ડ કરી શકીએ. કઈ રીતે કરી શકીએ? બોલો કઈ રીતે કરી શકીએ? આ રીતે ગ્રાફ આપ્યો હોય અથવા ગ્રાફની ઇક્વેશન આપી હોય તો ઇન્સ્ટન્ટેનિયસ સ્પીડ આટલી મેથડથી આટલું કરો તો ફાઇન્ડ થઈ જાય. ઇન્સ્ટન્ટેનિયસ સ્પીડ કોને કહેવાય ખબર પડી? અને આપણે કઈ રીતે ફાઇન્ડ કરી? એકચ્યુઅલમાં આપણે કઈ રીતે ફાઇન્ડ કરી ખબર? ઇન્સ્ટન્ટેનિયસ સ્પીડ આ પોઈન્ટ પર, આ જે પોઈન્ટ બનાવ્યો એ પોઈન્ટ પર આપણે આજે ફાઇન્ડ કર્યું ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી, એ શું થઈ જાય? બાય એકચ્યુઅલમાં આપણે જે ફાઇન્ડ કર્યું એ આજે t = 4 છે. એ પોઈન્ટ પર જો તમે એક ટેન્જન્ટ બનાવો, ટેન્જન્ટ એટલે એવી લાઈન જે આને જસ્ટ ટચ કરે આ પોઈન્ટ પર, હે ને? એ ટેન્જન્ટ જે બનાવશો ને એ ટેન્જન્ટનો જે સ્લોપ છે ને એ જ સ્લોપ એક્ઝેક્ટલી પેલા નાના ટ્રાયેંગલનો આવશે. આ ટ્રાયેંગલ જે છે અહીંયા બહુ નાનું ટ્રાયેંગલ એક બન્યું છે, એની આ જે લાઈન છે એ આ કર્વને ટેન્જન્ટ બની જશે. ટેન્જન્ટ એટલે ખબર પડે ને? કેના પડે યાર? ટેન્જન્ટ એટલે એક સર્કલ છે તો આ એની ટેન્જન્ટ કહેવાય. કોઈ એક કર્વ આ રીતે, હા હા